આણંદમાં ટ્રાફિક નિયમના ધજાગરા એક્ટિવા પર 4 યુવકોનો વિડીયો વાયરલ થયો છે। એક યુવક આગળ પાછળ 3 યુવકો બેઠા છે। એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા યુવકો સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો। રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું। કારમાં બેસીને હવામાં ફાયરિંગનો આ વિડીયો વાયરલ થયો છે। લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો। બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ 80% કાબૂમાં આવી ગઈ છે। 8 દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની મદદથી 80% બુઝાવી દેવાઈ। 10 જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ કાબૂમાં કરી 80% આગ પર કાબૂ મેળવાયો છે। હાલ કોઈ જાનહાનિ નથી થઈ। દુકાનોમાં રાખેલ મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો। અંદાજે 2 કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે। અંદર બારદાન મોટા પાયે બારદાન પડેલા છે, એરંડા પડેલા છે, રાયડો પડેલો છે, એવો વેપારીઓનો માલ પડેલો છે। ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। આણંદના સોજિત્રામાં દબાણ હટાવ કામગીરી। સોજિત્રા ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી। ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ। સોજિત્રા મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આગામી દિવસોમાં 40 મીટર સોજિત્રા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજના સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। મોટી ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। 3 થી 4 પાકા કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ। અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી। ચોકડીની ચારે બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। સમાચારનો